બાયપાસ સર્જરી જ એકમાત્ર વિકલ્પ નથી. હૃદયરોગના ઘણા ગંભીર કેસમાં ડોક્ટર રશેશ પોથીવાલાની વિશેષ એન્જિયોપ્લાસ્ટી ટેકનિક દ્વારા બાયપાસ સર્જરી વગર પણ સારવાર શક્ય બની છે. એટલે તેમની સલાહ એકવાર અચૂકથી લો. આવો સાંભળીએ એવા જ એક દર્દીનો અનુભવ. હું કચ્છથી આવું છું. મારું નામ માવજીભાઈ છબડિયા છે. અમારા પિતાશ્રી હરજીભાઈ છે. બાપુજીને શ્વાસની તકલીફ હતી એટલે અમે ત્યાં એન્જિયોગ્રાફી કરાવી કચ્છમાં. તો ત્યાં અમને એવી રીતે કહેવામાં આવ્યું ટ્રેન નહીં બેસે અને બાયપાસ કરવું પડશે, ઓપરેશન કરવું પડશે. પછી બીજા 2-3 ડૉક્ટરને પણ અમે બતાવ્યું, પણ એને પણ સર્જરીની વાત કરી. એટલે અમે ડૉક્ટર રશેશ સાહેબ પોથીવાલા પાસે આવ્યા અમદાવાદ સ્ટાર્નિંગ હોસ્પિટલમાં. ત્યાં અમે સાહેબને બતાવ્યું અને સાહેબે અમને એમ કીધું કે આપણી પાસે AI ટેકનોલોજી છે, એના માધ્યમથી આપણે બાયપાસ કર્યા વગર પણ ટ્રેન બેસાડી શકીએ છીએ, એન્જિયોપ્લાસ્ટી કરી શકીએ છીએ. એટલે અમને સાહેબની વાત માનીને અમે પપ્પાને એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. In complex angioplasty series, this is the one most difficult case. Heavily calcific, tight left main, multivessel disease. Outside report and most of the other cardiologists suggest bypass surgery. Patient is high risk for the bypass surgery and we are doing this type of complex angioplasty. અને અત્યારે સારું છે. અને અમે 2 દિવસ પહેલાં આવ્યા હતા, આજે અમને રજા આપી હતી. એટલે 3 દિવસ રાખ્યા રજા આપી. બહુ સારું. એટલે હું દરેક દર્દીઓને કહેવા માગું છું કે જેને પણ તકલીફ હોય, કોઈ ડૉક્ટર સજેસ્ટ કરે તો એ મહેરબાની કરી એકવાર ડૉક્ટર રશેશ પોથીવાલા પાસે સ્ટાર્નિંગ હોસ્પિટલમાં આવી અને એના મંતવ્ય લો અને એની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. એવું મારું અંગત કહેવું છે.